શ્રાવણ માસ મહાત્મ્ય 21મો અધ્યાય। ભગવાન શંકરે સનતકુમારને કહ્યું, શ્રાવણ શુક્લ પૂનમના દિવસે વેદોત્સર્જન ઉપાકર્મનો વિધાન છે, અથવા પોષ માસની પૂનમ તિથિ ઉત્સર્જનની કહી છે। ઉત્સર્જનમાં પોષ માસ અથવા માઘ માસની પડવા તિથિ અથવા રોહિણી નક્ષત્ર કહ્યું છે। અન્ય સમય પોતપોતાની શાખાના અનુસાર ઉત્સર્જન તથા અપાકર્મ બેઉ એક સાથે કરવું ઉત્તમ કહેવાય છે। અથા શ્રાવણી પૂનમના દિવસે ઉત્સર્જન અભિષ્ટ છે તથા વહ્વ્યજ શાખાર્થી ઉપાકર્મમાં શ્રવણ નક્ષત્ર અભિષ્ટ છે। 14 પૂનમ અથવા પડવા તિથિઓમાં જ્યારે શ્રવણ નક્ષત્ર હોય તે દિવસે ઋગ્વેદીઓનો ઉપાકર્મ થાય છે। યજુર્વેદીઓનો ઉપાકર્મ પૂનમમાં તથા સામવેદીઓનો હસ્ત નક્ષત્રમાં થાય છે। ગુરુ તથા શુક્રાસ્ત હોય તો પણ ઉપાકર્મ આનંદથી કરવું, પરંતુ ગુરુ તથા શુક્રાસ્તમાં પ્રથમ ઉપાકર્મનો શુભારંભ ન કરવો જોઈએ, આવું શાસ્ત્રનું વિધાન છે। ગ્રહણ તથા સંક્રાંતિ આદિ યોગ દુષ્ટ સમય આવે તો અન્ય સમયમાં કરવું। હસ્ત નક્ષત્રયુક્ત પાંચમ અથવા ભાદરવી પૂનમના દિવસે પોતપોતાના ગૃહસૂત્રના અનુસાર ઉત્સર્જન કરવું। અધિક માસ આવે ત્યારે શુદ્ધ પક્ષમાં કરવું। નિયમ દ્વારા ઉત્સર્જન તથા ઉપાકર્મ પ્રતિવર્ષ કરવું। ઉપાકર્મની સમાપ્તિ પર દ્વિજાતિઓના સમક્ષ એક સભામાં સ્ત્રી સભાદીપ સમર્પણ કરવું, એને આચાર્ય અથવા અન્ય બ્રાહ્મણને આપવું। સોનું, ચાંદી અથવા ત્રાંબાના પાત્રમાં એક શેર ઘઉં રાખીને એની ઉપર ઘઉંના લોટથી બનાવેલ દીવો રાખીને તે પ્રગટાવવો। ઘી અથવા તેલયુક્ત 3 વાટો બ્રાહ્મણને દક્ષિણા પાન સહિત આપવું। દીવો તથા બ્રાહ્મણની પૂજા કરીને આ મંત્ર બોલવું। આ શ્રેષ્ઠ સભાદીપ દક્ષિણા પાન સહિત દેવ દેવાર્થ માટે આપું છું। આ સભાદીપના આપવાથી મારા બધા મનોરથ પરિપૂર્ણ કરજો તથા પુત્ર પૌત્રાદિથી કુળ સમુજ્જવલ થાય, યશની વૃદ્ધિ થાય। આ પ્રાર્થના મંત્રથી જન્માંતરમાં દેવાંગનાઓના સમાન રૂપ પ્રાપ્ત થાય છે। આ પ્રમાણે 5 વર્ષ કરીને પછી ઉદ્યાપન કરવું। યથાશક્તિ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી। હે વિપ્ર, આ મેં તમને સભાદીપનો ઉત્તમ મહાત્મ્ય કહ્યું છે। એ જ રાતે શ્રવણ કર્મનો વિધાન છે, એના જ સમીપ સર્પબલિ કરવી। બેઉ કાર્ય પોતપોતાના ગૃહસૂત્રના અનુસાર કરવા। આ જ તિથિમાં ભગવાન હયગ્રીવનો અવતાર થયો છે। આ દિવસે હયગ્રીવ જયંતી મહોત્સવ કરવો। શ્રાવણ માસ પૂનમના દિવસે શ્રવણ નક્ષત્રમાં ભગવાન હયગ્રીવનો જન્મ થયો અને એ જ સમયે એમને સંપૂર્ણ પાપોનો નાશ કરનાર સામવેદનું ગાન કર્યું। શ્રાવણી પૂનમને રક્ષાબંધન પણ કહે છે। આ બધા રોગો તથા અશુભતાનો નાશ કરનારું છે। હે મુનિ, આ પૌરાણિક ઇતિહાસ સાંભળો। સર્વપ્રથમ ઇન્દ્રાણીએ ઇન્દ્રના જય સિદ્ધાર્થ આ કર્યું હતું। પૂર્વે 12 વર્ષ સુધી લગાતાર દેવ તથા દાનવોનો યુદ્ધ થયો હતો। એ સમયે ઇન્દ્રાણીએ સુરેશ્વર ઇન્દ્રને થાકેલા જોઈને કહ્યું, હે દેવ, આજે 14 છે। હું આવતીકાલે પૂનમના દિવસે તમને રક્ષાસૂત્ર આપીશ। તમે એને બ્રાહ્મણો દ્વારા સ્વસ્તિ વાચન કરાવીને ધારણ કરજો, જેનાથી તમને યુદ્ધમાં વિજયની પ્રાપ્તિ થશે। પૂનમના દિવસે ઇન્દ્રાણીએ ઇન્દ્રને રક્ષાસૂત્ર આપ્યું। બ્રાહ્મણો દ્વારા સ્વસ્તિ વાચન કરાવીને ઇન્દ્રે તે રક્ષાસૂત્ર ધારણ કર્યું। પછી દાનવો સાથે યુદ્ધ કરવા ગયા।
તે રક્ષાસૂત્રના પ્રભાવથી પ્રતાપી ઇન્દ્રે ક્ષણભરમાં દાનવોને પરાસ્ત કરીને લોકત્રયમાં વિજયને પ્રાપ્ત કરી. હે મુનિ, મેં તમને રક્ષાના પ્રભાવને કહ્યું.